શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષાની અભૂતપૂર્વ વ્યવસ્થા વચ્ચે પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો જમાવડો 8.26 કરોડ શ્રદ્ધાળુઓએ અત્યાર સુધીમાં કર્યું અમૃત સ્નાન। 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાનું થશે મોટું સ્નાન। આરજીકર હોસ્પિટલ દુષ્કર્મ બાદ હત્યા કેસ મામલે આજે નિર્ણયનો દિવસ। આરોપી સંજય રોયની સજા ઉપર સિયાલહટ કોર્ટમાં થશે સુનાવણી। સંજય રોય ઓગસ્ટ 2024માં મહિલા ડોક્ટરની ક્રૂરતાપૂર્વક કરી હતી હત્યા। દિલ્હીના ચૂંટણી રણમાં પ્રચાર અભિયાન પૂરજોશમાં। ભાજપ, કોંગ્રેસ અને આપ પ્રચારમાં લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર। તો દિલ્હી વિધાનસભામાં ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાનો આજે છેલ્લો દિવસ। તો રાહુલ ગાંધીનો આજે રોડ શો। સંત ચિન્મય કૃષ્ણદાસની જામીન અરજી ઉપર બાંગ્લાદેશ કોર્ટમાં આજે સુનાવણી। સંત ચિન્મય કૃષ્ણદાસ હિન્દુ લઘુમતીઓ માટે ઉઠાવી રહ્યા છે અવાજ। ગયા વર્ષે નવેમ્બરમાં રાજદ્રોહના આરોપસર તેમની કરાઈ હતી ધરપકડ। અમેરિકાની કમાન હવે ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં। રાત્રે 10:30 કલાકે વોશિંગ્ટનના મુખ્ય ન્યાયાધીશ ટ્રમ્પને લેવડાવશે શપથ। ભારત તરફથી કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર શપથ ગ્રહણ સમારોહમાં આપશે હાજરી। રાષ્ટ્રપતિ બનતા ડોનાલ્ડ ટ્રમ્પ લેશે મહત્વના નિર્ણયો। અમરેલીમાં વન્ય પ્રાણીઓના હુમલાથી બાળકોને બચાવવા ખેત મજૂરની અનોખી પહેલ। ભરત બારૈયાએ પોતાની કોઠાસૂઝથી અપનાવ્યું ખાટલા ઉપર લોખંડ પાંજરું। હિંસક દીપડાના ભય સામે રહેણાંકી પાંજરું બન્યું આશીર્વાદ સમાન। રાજ્યમાં કડકડતી ઠંડીમાંથી મળી રાહત। નલિયામાં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી, તો રાજકોટમાં 15.2, અમદાવાદમાં 17, તો વડોદરામાં 17.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન। જ્યારે ઉત્તર ભારતમાં વૈષ્ણોદેવી સહિત વિસ્તારમાં થઈ બરફવર્ષા। ભારતની મહિલા અને પુરુષ ટીમે જીત્યું ખો-ખો વિશ્વકપનું ટાઇટલ। નેપાળને 78-40થી હરાવી પહેલીવાર ભારત બન્યું વિશ્વ ચેમ્પિયન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીતને ગણાવી ઐતિહાસિક। તો મહિલા ટીમમાં ગુજરાતના તાપીની ઓપીના ભીલારે વિશ્વભરમાં વગાડ્યો ડંકો।